માંગરોળ મુરલીધરવાડી ખાતે ડોક્ટર એસોસિએશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ। માંગરોળ મુરલીધરવાડી ખાતે ડોક્ટર એસોસિએશન દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ। સી નો ટુ ડ્રગ્સ ટુ ડ્રોઈંગ કોમ્પિટિશનની થીમ આપવામાં આવેલ હતી, જેમાં શહેરના 850 કરતાં વધુ બાળકોએ ભાગ લીધો। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ઉપસ્થિત રહ્યા। તેમણે જણાવેલ કે આ ડ્રગ્સ દૂષણને અટકાવવા દરેક શાળાઓએ, વાલીઓએ તેમજ દરેક સમાજના આગેવાનોએ જાગૃતતા લાવવી જોઈએ। આ દૂષણ માત્ર એકલી પોલીસથી રોકી શકાય નહીં, લોકોની પણ આ બાબતે સહકાર મળવો બહુ જરૂરી છે। અને એસપીએ ખાસ જણાવેલ કે આ બાબત અંગેના કોઈ પણ કાર્યક્રમમાં પોલીસ પૂરેપૂરો સાથ સહકાર આપશે તેવું જણાવેલ હતું। આ હરીફાઈનો મુખ્ય હેતુ શહેરમાં નશા પ્રત્યે લોકો જાગૃત બને, નાના બાળકોથી લઈ વાલીઓ સુધી ડ્રગ્સ અને નશીલા પદાર્થ પ્રત્યે સજાગ રહી સમાજને ડ્રગ્સથી દૂર રાખી તંદુરસ્ત સમાજ બને તે માટે જનજાગૃતિ કેળવવા પ્રયાસ કરાયો હતો। આ પ્રસંગે જિલ્લાભરના ડોક્ટરો અને માંગરોળ શહેરના તમામ ડોક્ટરો ને હોસ્પિટલના સ્ટાફ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કામ કરતા યુવાનોએ હાજરી આપી હતી। આ સુંદર કાર્યક્રમ બદલ એસપી જૂનાગઢે માંગરોળ ડોક્ટર એસોસિએશનને ખૂબ અભિનંદન આપ્યા હતા અને જૂનાગઢ પોલીસ દ્વારા ઉપસ્થિત નાના બાળકોને કલર પેન ભેટ આપી હતી। વિવિધ સ્પર્ધામાં નિર્ણાયક રહેલા શિક્ષકોને સન્માનિત કરાયા હતા। કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું। તમામ મહેમાનોનો આભાર ડોક્ટર એસોસિએશન વતી ડોક્ટર ઇરફાન ગુજરાતીએ કરેલ હતું। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું। બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ। જૂનાગઢ પોલીસ જૂનાગઢ વોકિંગ ક્લબ દ્વારા જૂનાગઢ શહેરથી શરૂ કરી અને માધુપુર સુધીની સાયક્લોથોન 125 કિલોમીટરની એક આયોજન કરેલું। આ સાયક્લોથોનના એક પડાવના ભાગરૂપે માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સે નો ટુ ડ્રગ્સની થીમ ઉપર માંગરોળ ટાઉનની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓમાંથી 850થી વધારે બાળકોએ અલગ અલગ ચિત્રો દોરીને ડ્રોઈંગ કોમ્પિટિશનનું એક આયોજન થયેલું। બાળપણથી જ આ બાળકોને એક હાઈસ્કૂલના બાળકો હોય, પ્રાઇમરીના બાળકો હોય કે કોલેજના બાળકો હોય, ત્યારથી જ એમને ખ્યાલ આવે કે આ ડ્રગ્સ એવો વિષય છે કે જે ચિંતા કરવા જેવો છે। એમના પેરેન્ટ્સ સુધી પહોંચે, એના કુટુંબ સુધી આ મેસેજ પહોંચે, શૈક્ષણિક સંસ્થાઓ પણ આનાથી જાગૃત થાય, સાથે સાથે દરેક જ્ઞાતિ અને સમાજના લોકો પણ આનાથી ખૂબ જાગૃત થાય। પોલીસ કાયદાકીય રીતે કડકાઈ કરવી અને એમના આવા પેડલરોને કે વેચાણ કરનારાને શોધી કાઢીને એમના વિરુદ્ધ ગુના દાખલ કરી અને જેલ હવાલે કરવા એ પોલીસની પ્રાઇમરી ડ્યુટી છે। સાથે સાથે આવા લોકોનો ભોગ ન બને એના માટે સમાજની જાગૃતિ એ પણ આનું પરિણામ વધારે સારી રીતે લાવી શકે એના ભાગરૂપે આજે માંગરોળ ડોક્ટર એસોસિએશને ડ્રોઈંગ અગેન્સ્ટ ડ્રગ્સની એક કોમ્પિટિશન રાખી છે। હું એમને ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું કે આપણે આ ડ્રગ્સના દૂષણને સામૂહિક રીતે તમામ પ્રકારના પ્રયાસો કરીને આપણા બાળકોને, આપણી નવી પેઢીને, રાષ્ટ્રના યુવાનોને આપણે આ ડ્રગ્સના દૂષણથી બચાવી શકવા માટેના તમામ પ્રયાસો હાથ ધરીએ। થેન્ક યુ। જય હિન્દ।